તો નારદજીએ ભગવાનને પૂછ્યું કે મેઘાવીએ તપોવનમાં શું કર્યું, એનું પછી શું થયું એ વૃત્તાંત તો મને કહો પ્રભુ. ત્યારે પ્રત્યુત્તરમાં ભગવાન કહે છે, મેઘાવતી તપોવનમાં પિતાને યાદ કરતા કરતા શોક કર્યા કરતી હતી. એવામાં દૈવ યોગે ત્યાં દુર્વાસા મુનિ આવી ચડ્યા. દુર્વાસા મુનિએ જાણ્યું હતું કે મેઘાવી ઋષિ ધામમાં ગયા છે અને એમના ખાસ સખા ભાવ હતા. એ ઋષિ અત્રિ અને અનસૂયાના પુત્ર થતા, એટલે કે શંકર ભગવાનના અંશ માનવામાં આવે છે. એમના ક્રોધથી કોણ અજાણ છે? એમને તો ભગવાન શ્રી કૃષ્ણને રૂક્ષ્મણીને પણ શાપ આપ્યો છે. એકવાર ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના રથમાં દુર્વાસા મુનિને લઈ જતા હતા. રૂક્ષ્મણીજીને તરસ લાગી તો ભગવાને પાતાળ ગંગા ઉત્પન્ન કરીને રૂક્ષ્મણીજીની તરસ छिपाવી. ત્યારે ઋષિ ક્રોધમાં આવ્યા કે તમે મારું અનાદર કર્યું છે, મારું અપમાન કર્યું છે, હું તમને શાપ આપું છું કે તમારો વિયોગ થશે. આવા મુનિ મેઘાવતીના આશ્રમે આવ્યા. મેઘાવતીએ એમનું પૂજન કર્યું, એમને આસન આપ્યું. ઋષિ બોલ્યા, તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીંયા આવ્યો છું. હું નારાયણના દર્શન કરવા બદ્રિક આશ્રમ જઈ રહ્યો હતો. આ સાંભળી મેઘાવતી ખૂબ જ હર્ષવાળી થઈ. બોલી કે હે મહામુને, આપના દર્શન પામીને મારો શોક દૂર થયો છે. આપ જાણો છો કે આ આશ્રમમાં હું અનાથની જેમ રહી રહી છું. કન્યાકાળ વીતી ગયો છતાં મારું લગ્ન નથી થયું. માતા તો ગયા હતા, પિતા પણ હવે ગયા. હવે મારું પાણી ગ્રહણ કોણ કરશે? એ શોક મને રાત દિવસ જગાવે છે. મને ભોજન પણ નથી ભાવતું. આ સંતાપ દૂર કરવા આપ કૃપા કરીને મને ઉપાય બતાવો. આટલું બોલી દુર્વાસા મુનિ સામે આશાભરી મીટ રાખી મેઘાવતી બેસી. કથામાં ગુરુ શિષ્યની કથા છે. આજે નદી કિનારે ઝૂંપડીમાં ગુરુ શિષ્ય સાથે રહે. ગુરુ જ્ઞાની ધર્મ ધ્યાન જપ તપમાં રચ્યા પચ્યા રહે. શિષ્ય ગામે ગામ જઈ ભિક્ષા માંગી લાવે અને ભિક્ષા વડે એ ગુરુ શિષ્ય પોતાનો નિર્વાહ ચલાવે. એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો. ગામ લોકો બધા પુરુષોત્તમ માસ કરવા છે એ જાણ્યું. ભક્તોની ભીડ જામી. નદી કાંઠે નાહવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરવા જાય, વ્રત જપ તપ કરે, દાન દક્ષિણા આપે. એ વખતે શિષ્યએ ગુરુને કહ્યું, શિષ્યને પૂછ્યું કે આ શું છે? તો ગુરુ કહે છે કે પુરુષોત્તમ માસ આવ્યો છે, તેથી બધા વ્રત કરવાના છે. તો કે વ્રત શું છે મને કહો. તો કે આ એ 3 વર્ષે આવતો અધિક માસ છે, જેનું નામ પુરુષોત્તમ છે. આ માસમાં જે નર નારી વ્રત કરી નદી કિનારે સ્નાન કરે, કાંઠા ગોરમાનું પૂજન કરે, જપ તપ કરે, દાન દક્ષિણા કરે, કથા વાર્તા સાંભળે અને પુરુષોત્તમ માસના વ્રતનું ઉજવણું અંતિમ દિવસે કરે, તો વ્રત કરનારથી સંતુષ્ટ થઈ દેવો તેમને દર્શન આપે છે. શિષ્ય કે ગુરુદેવ, તમારા કયા મુજબ કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરે, બતાવેલા નીતિ નિયમ પ્રમાણે ચાલે, તો ભગવાન સંતુષ્ટ થઈ અને ખરેખર દર્શન આપે? ગુરુ કહે છે, અવશ્ય દર્શન આપે. જો પુરુષોત્તમ માસના પ્રભાવથી ભગવાનના દર્શન થઈ શકતા હોય તો હું પણ આ વ્રત કરીશ. અને તે રોજ વહેલે સવારે ઉઠી નદી કિનારે જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, ભગવાનની કથા સાંભળે અને પછી ભિક્ષા માગવા જાય અને ભિક્ષામાં જે અન્ન મળે એમાંથી ભિખારીઓને આપી અને ફલાહાર અને પોતાના ભાગે જેટલું લઈ અને બાકી બધું દાન કરી દેતો. આમ કરતાં પુરુષોત્તમ માસ પૂરો થયો અને ભગવાનના દર્શનની તાલાવેલી એને લાગી. તેણે ઉજવણામાં 11 બ્રાહ્મણોને જમવા બોલાવ્યા અને બધી સામગ્રી પોતાની પાસે જે કંઈ પણ જમા પૂંજી હતી એનાથી લઈ આવ્યો. રસોઈ સિદ્ધ કરી બ્રાહ્મણોને આમંત્રણ આપેલું. બ્રાહ્મણો આવી પહોંચ્યા, પણ એ ભગવાન દર્શન દેશે એ રાહ જોઈને ઊભો રહ્યો. ત્યાં સુધી બ્રાહ્મણો ગુરુજી સાથે જ્ઞાનની ચર્ચા કરતા હતા.
ભગવાન આવ્યા નહીં, પણ શિષ્યએ બધા બ્રાહ્મણોને ભોજન આપ્યું, દક્ષિણા કરાવી, દક્ષિણા આપી. એ દરમિયાન એક ભિખારી ત્યાં આગળ આવ્યો કે હું 4-5 દિવસથી ભૂખ્યો છું, મને કંઈ ખાવા આપો. ત્યારે શિષ્યએ તેને હળધૂત કર્યો, લાકડીથી માર માર્યો કે જા જતો રહે અહીંયા આગળ, અત્યારે બધા બ્રાહ્મણો બેઠા છે, ભગવાન અહીંયા આવવાના છે, તું ક્યાં અત્યારે આવ્યો? એમ કરી લાકડીથી એને માર માર્યો. ભિખારીને સોલ પડી ગયા. બધા બ્રાહ્મણો જમીને જતા રહ્યા, પરવારી ગયા. પછી શિષ્ય ગુરુદેવને કહે, ગુરુજી તમે કહે મુજબ પુરુષોત્તમ માસનું મેં વ્રત કર્યું, તેનું ઉજવણું પણ કર્યું, બ્રાહ્મણોને દક્ષિણા આપી, પણ ભગવાન મને દર્શન આપ્યા નથી. હું ક્યારનો તેમના દર્શનની આશાએ રાહ જોતો ઊભો રહ્યો છું. ગુરુજી બોલ્યા, હે શિષ્ય, એવું શક્ય છે જ નહીં કે ભગવાન દર્શન ના આપે. ભગવાન આયા હશે પણ તું ઓળખી શક્યો નહીં હોવ. શિષ્ય કહે, ગુરુજી હું ક્યારનો ધ્યાન રાખું છું, પણ અહીં કોઈ આવ્યું જ નથી. એક ભિખારી આવ્યો હતો, એ બહુ જ કચકચ કરતો હતો, એટલે મેં લાકડી મારી ભગાડી મૂક્યો. ગુરુ જ્ઞાની હતા, એમણે સ્વયં ભિખારી સ્વરૂપે આવ્યા હશે એમ સમજ્યો, અને શિષ્ય તેને ઓળખી શક્યો નહીં. એટલે તરત જ સમાધિ લગાવી ધ્યાનમાં જોયું તો ખાતરી થઈ ગઈ કે સ્વયં પુરુષોત્તમ ભગવાન ભિખારીનો વેશ ધારણ કરીને આવેલા. ગુરુજી કહે, એ શિષ્ય, ભિખારીના સ્વરૂપમાં ભગવાન સ્વયં આવ્યા હતા. તારું પુણ્ય એટલું કાચું કે તું એમને ઓળખી શક્યો નહીં. હે ગુરુદેવ, હું મૂર્ખ નથી, ભગવાનને મારું. મેં તો ભગવાનની પૂજા કરવા માટે બધી તૈયારી કરેલી. તો ગુરુજી કહે છે, પુરુષોત્તમ ભગવાન ભિખારી સ્વરૂપે આવી અને આ શિષ્યને ખરા રૂપમાં દર્શન કરાવો એવી પ્રાર્થના ગુરુજીએ ભગવાનને કરી. ત્યારે ભગવાન પુરુષોત્તમ પ્રગટ થયા. એમને જોઈ શિષ્યએ જોયું તો ખરેખર એમને લાકડીના સોર પડેલા હતા. ભગવાનના ચરણોમાં પડ્યો, ક્ષમા માગી. અને પોતાની ભૂલ બદલ પસ્તાવ થયો. ભગવાન બોલ્યા, હે મૂર્ખ શિષ્ય, મારા સ્વરૂપ અનેક છે. હું ક્યારે કયા સ્વરૂપે પ્રગટ થઉં એ કોઈ જાણતું નથી. એથી જે જીવ ઉપર દયા રાખે છે એ મને પામી શકે છે. માટે આજથી કોઈ ભિક્ષુક તારા આંગણે આવે તો તેને આદર સાથે ભોજન કરાવજે અને ધૂતકારીને કાઢી ના મૂકીશ. આટલું કહી ભગવાન અંતર ધ્યાન થયા અને શિષ્યે ભગવાને કહ્યું મુજબ પાલન કર્યું. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.